फैन वળી ગયા આપણા ઓ ભાઈ લોગ આજે આપણે દાઢી કરાવવા આવી ચૂક્યા છીએ. બાલ દાઢી બાલ દાઢી. જો આ વાળા ટકલા થઈ ગયા સોનાના ચેન પહેરી અને માલધારી શું કરે માખણ કાઢે હે ભાઈ ભાઈ જો પ્યોર માખણ દેશી. સોનાના ચેન પહેરી ऐसो ऐसो है. અમીરિયત દેખાડવી કા સો તો કેમ છો ભાઈઓ અને એની બહેનો આઈ હોપ કે સૌ મજામાં જશો અને આપણા બાલ છે એ બહુ વધી ગયા છે હેન્ડસમ નથી લાગી રહ્યા યુ નો તો ચાલો સરસ મજાનો આજે સન્ડે છે તો પહેલાં તો વાળ કપાવતા આવીએ મતલબ હેર કટ કરાવતા આવીએ અને આજને જુઓ તો દાઢી ને બધું આમ દાઢી તો એટલી નથી હોતી પણ બધું આખું ચહેરો મસ્ત લાગવો જોઈએ યુ નો હેન્ડસમ शाबाश बेटा बहुत बढ़िया मुन्ना જુઓ તો મિત્રો આ આખો બુથ્થો જ કહેવાય આને અમારી ભાષામાં તો બુથ્થો ગયા ને તો હવે બુથ્થો કપાવતા અમે મતલબ હેર કટ કરાવતા અહીંયા જલ્દીથી મારાથી તો આમ મારું મોઢું નથી જોવાતું કે આટલો ગંધારો લાગુ હું મતલબ ફેન વળી ગયા આપણા ઓ ભાઈ લોગ આજે આપણે દાઢી કરાવવા આવી ચૂક્યા છીએ. બાલ દાઢી બાલ દાઢી. જો આ વાળા ટકલા થઈ ગયા આ શું થયું બધું તો ફાઇનલી મિત્રો હવે કરાવી જ નાખી કામ તમામ આજે મસ્ત બનાવી દો બાલ હેન્ડસમ લાગો છો હું तो चलिए शुरू करते हैं. તો મિત્રો મિલનભાઈ આપણા મસ્ત હેર કટ કરે છે જુઓ પ્રોસેસ કેવી રીતે હેર કટ કરે છે ઈ. મિત્રો અડધા વાલ થઈ ગયા છે જોઈ શકો છો ને દાઢી અહીંયા કટ થઈ ગઈ છે હજી તો મશીન ઓલો શું કહેવાય આને પની શેપ મારવાનો હા શેપ મારવાનો બાકી છે લાગુ છે ને હેન્ડસમ તો ફાઇનલી મિત્રો હેર તો થઈ ગયો છે હવે દાઢીની વારી પછી મિત્રો દાઢીમાં શેપ મારવામાં આવ્યું જો કેવી રીતે શેપ મારે છે અને શેપ તો મારવામાં આવ્યું પાછું આપણું મોઢું આખું હતું મસ્ત જોઈ દીધું અને પછી આપણે કેવા હેન્ડસમ લાગતા હતા આગળ તો ફાઇનલી મિત્રો મિલનભાઈ આપણને મસ્ત હેન્ડસમ કરી દીધા છે થઈ ગયા છે ને રેડી શોર્ટ આઉટ તો મિલનભાઈ મિત્રો ટ્રીટમેન્ટ અહીં છે ને જોરદાર આપવામાં આવે છે જો તમે પણ અહીં આવવા માંગતા હોય ને તો એડ્રેસ કહી દો મિલનભાઈ એડ્રેસ છે નવચેતન સ્કૂલ પોરબંદર રોડ આરજે ફિલ્ડની સામે રાઠોડેરા. જામ ખંભાળિયા અને જો તમે અહીંયા આવશો ને તો એસી મળશે એટલે મસ્ત આમ ગરમીમાં આવો કે ઠંડા જ આવી જશે તમને બેસવાની જો સોનાના ચેન પહેરી અને માલધારી શું કરે માખણ કાઢે હે ભાઈ ભાઈ તમને થતું હશે કે આ નંગ કોણ છે આ છે આપણો બાળપણનો મિત્ર નિલેશ બાર્બરની શોપની બાજુમાં જ એની ડેરી હતી તો આપણે ત્યાં પણ આટો મારતા આવ્યા પ્યોર માખણ દેશી. સોનાના ચેન પહેરી ऐसो ऐसो है. ऐसो ऐसो है. चल झूठा મિત્રો બિહાઇન્ડ ધ સીન તમને ખબર નહીં હોય પણ મારી વાત થઈ ગઈ છે આ ખોટા ચેન પહેરીને રખડે એટલે આ લુખ્ખાનો ક્યારે ભરોસો કરવો નહીં મળે તો આપણને એમ દેખાડશે કે આ 100 તોલાનો ચેન છે પણ હમણાં મને કીધું જો હમણાં કીધું કે રાજકોટથી લીધો 3000 માં અમીરિયત દેખાડવી કા સો तुम्हें शर्म है कुछ शर्म आया है तुम्हें शर्म है જિંદગીમાં મારી જિંદગીમાં તો બધું હરાડે થઈ ગયું.
તારી જિંદગીમાં હું આ લઈ ગયા ને સેમ સેમ એમાં જેવું કઈ નથી કીધે જૂનું યાદ આવે હાઈલા કરે ભાઈ આપવું પડે પેલી યાદ આપવું પડે પેલી યાદ साला ये दुख का खत्म नहीं होता बे રાખી લે ના ના મને પછી શરીરનું પૂરું થઈ જાય આ ખાઈ લીધું લેવું હોય રોજના કેટલા કમાવી લેતો હોય मैं नहीं बताऊंगा તૈયાર 4-5 રોજ ને 4-5 હજાર ભાઈ ભાઈ બાકી સાઈડ નો રાખ પોતાની ડેરી ખોલી લે હવે કે બધું બેસમાં જડે મલાઈ આ મલાઈ છે આ માખણ છે આ ઈ નું દહીં આ દહીં છે આ છાશ હા અને આમાં બધું સામાન છે કા આ શું થાય છે આમાં થશે શું આ દૂધની કેવી રીતે મલાઈ થશે મિત્રો જુઓ અહીંયા આવી રીતે આમાં દૂધ નળ ખોલશે મિત્રો આ જે તમે મશીન જુઓ છો ને એ દૂધમાંથી મલાઈ કાઢવાનું મશીન છે અહીં તમે જુઓ કે દૂધ પડી રહ્યું છે અને એમાંથી મલાઈ નીકળી રહી છે તો મિત્રો આ એડ્રેસ છે જો તમારે પણ આસપાસના વિસ્તારમાં રહેતા હોય ને કંઈક દૂધને લગતી કે દહીંને લગતી કે પ્રસંગમાં કે કંઈ જરૂર હોય તો અહીં કોન્ટેક્ટ કરી શકો છો નારાયણભાઈનો આ જે એડ્રેસ જોઈ લેજો તમે પછી મિત્રો સાથે મુલાકાત કરી આપણે આપણું મોઢું જોતા જોતા ચાલ્યા ઘર તરફ તો મિત્રો હવે જુઓ લાગુ છું ને હેન્ડસમ नहीं યુ નો આપણે તો પહેલાં જે હેન્ડસમ છીએ તો જસ્ટ જોક બસ મસ્ત થઈ ગયો છું અને હવે જલ્દીથી નાહી લઈએ કારણ કે વાળ બહુ ઓલા ખરતો હોય એટલે નાહવું તો પડે જ જલ્દી તો ચાલો પછી મળું તમને અરે મિત્રો કેવો ધોરો ધોરો થઈ ગયો હું જો તો હાય હાય મયુર આજે ના લાગે કેટલા દિવસ બાદ મિત્રો આ ગ્રાઉન્ડ પર આવ્યા છે નીલેશમાં બેઠો છે જુઓ બાકી કેટલા દિવસ બાદ આવ્યા છે આપણે તો ક્રિકેટ મૂકી દીધી છેલ્લા 4-5 મહિના થયા રાણા ગઢવી ઇઝ બેટિંગ मांझा का खूंखार शेर बैटिंग करते हुए मयूर इज बॉलिंग एंड कट अरे कहना क्या चाहते हो बॉल खवाई गया मित्रों और ये गया शॉट शानदार પછી મિત્રો સાંજનો સમય હતો તો હું ને ઈશ્વર ચાલ્યા રામભાઈનો રગડો ખાવા જો તમે ખંભાળિયામાં રહેતા હશો ને તો તમને ખબર જ હશે કે રામભાઈનો રગડો કેટલો ફેમસ છે અપ્રતિમ ગાઈસ કેવું છે ઈશ્વર જોરદાર આનો એક હે ને પર્ટિક્યુલર વિડીયો બનાવશું તમારા હાટું કેવી રીતે રગડો બનાવીને એનો આવતા રવિવાર મિત્રો આ ઘી ડેમનું પાણી છે ઘી નદીનું કેવી રીતે મસ્ત વહે છે ને મસ્ત સનસેટ અત્યારે વ્યૂ છે પછી કેનેડી પુલ પરથી ઘી નદી અને સનસેટ નિહાળતા નિહાળતા ક્યારે દિવસ પૂરો થઈ ગયો ખબર જ ના પડી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી એક નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ